25 ડિસેમ્બર ક્રિસમસ ડે, ભગવાન ઈસુનો જન્મ. અલગ અલગ જગ્યા પર જે ચર્ચ છે ત્યાં સજાવટ કરવામાં આવી છે. સાથે જ નવું વર્ષ જ્યારે 1 જાન્યુઆરીએ વર્ષના પ્રથમ દિવસે નવું વર્ષ મનાવતા હોય તે અંતર્ગત એકચ્યુઅલી તો ડિસેમ્બર 1 તારીખથી જ આ તમામ જે ખ્રિસ્તી લોકો છે તેઓએ અલગ અલગ કાર્યક્રમ સાથે પ્રાર્થના સભા, પ્રાર્થના ગીતો અને આ ઉજવણી શરૂઆત કરી દીધી છે. પરંતુ આજે એટલે કે 25મી તારીખની આગલી રાત્રે પ્રાર્થના સભાનું પણ આયોજન થશે. અલગ અલગ જગ્યા પર રેલીનું પણ આયોજન થવાનું છે. વડોદરા શહેરમાં જેટલી પણ ચર્ચ આવી છે તેને સજાવવામાં આવી છે. પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે જ ફતેગંજ, નિઝામપુરા સહિત 14 ચર્ચમાં 24મી ડિસેમ્બર એટલે કે આજની રાત્રે 2 લાખથી વધુ ખ્રિસ્તીઓ પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી કરશે. ચર્ચમાં રાત્રે 11 વાગ્યાથી પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવશે. 1.5 થી 2 કલાક આ પ્રાર્થના સભા ચાલશે. નાતાલના તહેવારને લઈને 150 વર્ષ પણ જૂના લાલ ચર્ચ સહિતના અનેક ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ક્રિશ્ચન ગ્રુપ દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષનો પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી જ્યારે નવું વર્ષ હોય તે પૂર્વે જ એટલે કે આખું ડિસેમ્બર મહિનાનું સેલિબ્રેશન તેઓ લોકો કર્યું છે. ફતેગંજમાં આવેલા પ્રખ્યાત લાલ ચર્ચ 1902માં બનાવવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પાસેથી જ 500 ચાંદીના સિક્કા દાનથી ચર્ચની ઇમારતના વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. લાલ ચર્ચને બનાવવા માટે ગૌથિક શૈલીનું વાસ્તુકળાનો ઉપયોગ કરવામાં આવ્યો. ચર્ચને એક પણ લોખંડના સળિયાનો ઉપયોગ કર્યા વિના બનાવવામાં આવ્યું છે. ચર્ચના ટાવર ઉપર 1 ટન વજનનો ઘંટ પણ બેસાડવામાં આવ્યો છે. મારું નામ જોનભાઈ ડાભી છે. હું 1987થી આ જગ્યા પર વેચાણ કરવા બેસું છું. આ વખતે થોડો ભાવ વધારે છે એટલે થોડું વેચાણમાં થોડી મુશ્કેલી છે, પણ વેચાણ સારું છે બધાનું. અહીંયા મારી પાસે બધી જાતનું ડેકોરેશન છે. સ્ટાર છે મોટા, પછી એના ડ્રેસ છે. ખરીદી સારી ચાલે છે અત્યારે. અને આજે છેલ્લો દિવસ આવતીકાલે ક્રિસમસ છે એટલે બહુ ઓછું બંધ કરવાની તૈયારીમાં જ છે. આ વખતે ભાવમાં તો જીએસટી વધારે લાગ્યું છે એટલે મગજમારી છે, થોડો ભાવ વધી ગયો છે. હા, થોડી તકલીફ છે. બધાને ધંધામાં મંદી જેવું જ લાગે. આવે ખરા, પણ બહુ ભાવ સાંભળીને તો બિચારા પાછા જાય છે. જોનભાઈ ડાભી. આ વખતે ગરાકી બહુ ડીમ છે ભાઈ, કેમ કે આ બધું ખાડા ખોદેલું છે તો પબ્લિક આવતી નહીં એટલે. ને મારા પાસે રિંગ છે, ક્રિસમસ ટ્રી છે, આ કેપ છે, સાન્ટાક્લુઝ છે, બસ એટલું બધું રાખું છું. આઈટમો પણ ખૂબ સારી હા, સારી છે. આમાં દર વર્ષ મારે રાખું છું. હું પોતે ઘરે બનાવું એવું છે. ઘરે બનાવો છો? કેટલો સમય લાગે છે? કેવી રીતના તૈયાર? આ મહિના જેવું લાગે. બધું તૈયાર કરવું પડે, મટીરિયલ અમારે લાવવું પડે, કાપીને પછી એને છાંટવાનું, એવું બધું કરવાનું છે એટલે કાફી ટાઈમ લાગી જાય. મહિના પહેલાંથી તૈયારી કરવું પડે. આખું પછી તૈયાર થઈ પછી ત્યારે બજારમાં તમે? હા, પછી બજારે અમે લાવીએ ને અમે. આ વખતે બજારના ભાવમાં? આ બજારમાં ભાવમાં તો કેવું છે કે આપણે જેવું આપણે સોચે કે ચાલો આપણા જેવું આપણો માલ છે એવું આપણને કિંમત મળે, પણ પબ્લિક નહીં સમજતી. આપણે 120 બોલે તો ડાયરેક્ટ આપણને પબ્લિક કહે છે કે 80 આપો, 90 આપો એવું. હવે ભાવ તો પોસાતું નહીં પણ આપવું પડે. ધંધો પાણી નથી તો શું કરે પછી? ખાસી મહેનત પણ થતી હશે ઘરે? બહુ મહેનત. રાત્રે ઉજાગરો કરીને મારા માથાની બીમારી લાગી ગઈ. હવે છોકરાઓ મારે ભણે છે, પડે છે તો પછી આપણને જરૂરત છે. તો શું બનાવો છો ઘરે તમે? હું મેરી ક્રિસમસ ટ્રી બનાવું, સ્ટાર બનાવું, રિંગ બનાવું ને પછી તે પેલા ફરા આવે છે ને ઝાડના આપણે ડેકોરેટ કરે તે બધું બનાવું. થોડુંક માલ બોલ્સ, ડ્રમ્સ એવું હું બજારથી લાવું. આજનો છેલ્લો દિવસ છે, કેવું લાગે છે કે સાંજ સુધી ગ્રાહકી થશે? થશે, ઉમ્મીદ તો છે કે ચાલો થશે, પણ તે બાકી તો ઉપરવાળાના હાથમાં છે. આખો દિવસ અમે બપોરના બેસે ને તો નહીં થતું ધંધો, પણ જરાક હાંજ પડે ને ત્યારે એક બે કરીને ગ્રાહક આવે છે. મારું नाम नज़मा है। सबसे पहले मेरा नाम ललरिन दीक्षित चोंगथू है। मैं पारुल यूनिवर्सिटी में एक एम्प्लॉई हूँ। तो यहाँ मेरे स्टूडेंट्स लोग मिज़ोरम से हैं। तो जितना मिज़ो लोग है यहाँ कल क्रिसमस के दिन में इकट्ठा होके क्रिसमस सेलिब्रेशन करने वाला है। तो फर्स्ट सेशन और सेकंड सेशन होगा। तो फर्स्ट सेशन में 1 बजे शुरू होता है 2 बजे तक। उसके बाद रिफ्रेशमेंट होगा, फिर 3 बजे से लेके 5 बजे तक सेकंड सेशन, जैसे गिफ्ट एक्सचेंज, गाना वगैरह ना, ये सब
जी कैसी है तैयारी आप? तैयारी तो ठीक ही है, मतलब हम लोग मैच भी होगा शाम को, डिनर एक साथ हो गए, और उनका अलावा तो जैसे स्टूडेंट्स लोग हैं तो इतना टाइम भी नहीं मिला, तो इतना तैयारी करने का टाइम नहीं मिला है। ક્રિસમસ એ ખ્રિસ્તી ધર્મની અંદર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને વિશ્વભરની અંદર એને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જગત ઉદ્ધારક પ્રભુ ઈસુનો જન્મ થયો હતો અને એની યાદગીરીમાં માનવજાતના ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા એ યાદ કરીને તેની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા ક્રિસમસ ટ્રીનું પણ ખૂબ મહત્વ હોય છે, એ શું મહત્વ છે? આ ક્રિસમસ ટ્રી એ ડેકોરેશન માટે છે, પણ એની પાછળ એવી પણ એક માન્યતા છે કે ક્રિસમસ ટ્રી એ જીવનનું ઝાડ બતાવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનનું ઝાડ છે અને એના પરથી વિશ્વાસ કરવાથી જીવન મળે છે, એ એક માન્યતા છે. કાલને લઈને કેવી તૈયારીઓ છે, કયા કયા કાર્યક્રમો યોજાશે? આવતીકાલે સવારે દર વર્ષની જેમ સવારે લોકો અહીંયા આવશે ચર્ચની અંદર અને ભજન કરશે, આરાધનામાં જશે ને જે ફાધર છે એ પ્રવચન આપશે, બાઇબલમાંથી ઉપદેશ આપશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનું શું મહત્ત્વ છે એ જણાવવામાં આવશે. સાંજના ટાઈમે પણ ખૂબ સુંદર આયોજન થતું હોય છે. સાંજના ટાઈમનું કેવું છે? આજે સાંજે એટલે કે 24 તારીખે સાંજે 11 થી 12 વાગ્યા સુધી ઇંગ્લિશ સર્વિસ થશે, જેમાં ઇંગ્લિશ બોલનારા લોકો આવે છે અને એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે બીજું કોઈ આયોજન સાંજે નથી, પરંતુ 26મી તારીખે સાંજે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એક બહારથી પણ ગ્રુપ આવ્યું છે, તે પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એ લોકો અહીંયા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલા છે અને એ પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે. એમની પાસે કોઈ સ્થળ નથી, એટલે ખ્રિસ્તનો પ્રેમ બતાવીને અમે એમને સ્થળ આપ્યું છે કે તેઓ અહીંયા આવીને આરાધના કરી શકે, ક્રિસમસની ઉજવણી કરી શકે. જી સર, આપનું નામ? મારું નામ રેવરન દીપક ક્રિસ્તી, સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ફતેગંજ.